ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ખેતરોમાં વાવેલા બાજરીના પાકો સુકાઈ રહ્યા છે। બીજી બાજુ શાકભાજીના ભાવ દહેગામ શાક માર્કેટમાં આસમાને પહોંચી ગયા છે। તેથી ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે। કંકોડા 80 રૂપિયે 250 ગ્રામ, લીલા ધાણા 40 રૂપિયે 250 ગ્રામ, ગવાર, ચોરી, ભીંડા 60 રૂપિયા 500 ગ્રામ વેચાતા ખેડૂતો આટલી મોંઘવારીમાં આટલી મોંઘી શાકભાજી કઈ રીતે ખાઈ શકે તે એક મોટો પ્રશ્ન ઊભો થયો છે। જો હજુ પણ વરસાદ ખેંચાશે તો શાકભાજીના ભાવ આસમાને પહોંચી શકે છે। શાકભાજીના ભાવ આસમાને વધી ગયા। 300 રૂપિયા કિલો ધાણા થઈ ગયા અને ભાવના વધારો થઈ ગયો। અત્યારે બેહદ કમાણી જતી રહી, એના જગ્યાએ અત્યારે બેહાલ શાકભાજીના પાકનો નાશ થવા માંડ્યો છે અને અત્યારે દહેગામના માર્કેટમાં તેજી છે, પરંતુ માલ નથી। અત્યારે આ કપરા સંજોએ વરસાદની લોકો રાહ જોઈ રહ્યા છે। તમામ ભાવ ઉચકાઈ ગયા છે। બટાકાથી માંડી આજે સસ્તી શાકભાજી દહેગામ તાલુકામાં મળતી હતી, એની જગ્યાએ અત્યારે 30 રૂપિયે 100 ગ્રામ દાણાનો ભાવ વધી ગયો છે। આ બેહદ ભાવ વધારો પબ્લિકની ખબર તોડી નાખશે। વરસાદની ચાતક માપેલો રાહ જોઈ રહ્યા છે। ગામડામાં શું ગામડામાં અત્યારે હાલ મજૂરી મળતી નથી, ખેતીના પાક, શાકભાજીના પાક નાશ થવામાં આવ્યા છે। કુદરતની આ એક કોપાયમાન મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે। શું નામ છે તમારું? મારું નામ અશોકભાઈ બી અમીન। GDC ન્યૂઝ સાથે અગરસિંહ ચૌહાણ, હરસોલી।